વનસ્પતિઓ માટે ખનિજ તત્વોની જરૂરિયાત અંગેની પદ્ધતિઓ. વનસ્પતિઓ માટે ખનિજોની જરૂરિયાત અંગેની જલ સંવર્ધન, વાત સંવર્ધન અને રસાયણ સંવર્ધન જેવી કેટલીક પદ્ધતિઓ પૈકી જલ સંવર્ધન પદ્ધતિનું વર્ણન નીચે પ્રમાણે છે. વ્યક્તિગત ખનિજ તત્વની ભૂમિકા અને તેમની ત્રુટિ કે ઉણપની વનસ્પતિ પર થતી અસરો સમજવા માટે જલ સંવર્ધન ઉછેર પદ્ધતિ અપનાવાય છે. જમીનની તદ્દન ગેરહાજરીમાં વનસ્પતિઓને માત્ર સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવતી પદ્ધતિને જલ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. જર્મન વનસ્પતિશાસ્ત્રી જુલિયસ વોન સેચ દ્વારા 1980માં સૌપ્રથમ તેનું નિદર્શન કરવામાં આવ્યું. ખનિજો વનસ્પતિઓ દ્વારા દ્રાવણ સ્વરૂપમાં શોષાય છે. તેથી ખનિજ ક્ષારોના નિર્ધારિત પ્રમાણયુક્ત પાણીમાં વનસ્પતિઓની વૃદ્ધિ કે ઉછેર શક્ય બને છે, જેમાં હવાઈ ભાગો હવા અને પ્રકાશ તરફ વિસ્તરે તેની કાળજી લેવાય છે. જલ સંવર્ધન એ જમીન વગર વનસ્પતિઓનું વાવેતર છે. તે જમીનને બદલે ખનિજ તત્વોયુક્ત દ્રાવણનો ઉપયોગ કરી વનસ્પતિઓને ઉછેરવાની પદ્ધતિ છે. જમીન એ વનસ્પતિઓ માટે ખનિજ તત્વોના સંગ્રાહક સ્ત્રોત તરીકે ભાગ ભજવે છે, પરંતુ જમીન પોતે તેમની વૃદ્ધિ માટે જરૂરી નથી. આથી ખનિજ તત્વોએ જલીય માધ્યમમાં કૃત્રિમ રીતે વનસ્પતિઓના ઉછેર માટે ઉમેરવામાં આવે છે. આ જલ સંવર્ધનનો સિદ્ધાંત છે. આથી જલ સંવર્ધનમાં વનસ્પતિઓને તેમના મૂળ સાથે ફક્ત ખનિજ પોષણયુક્ત દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. વનસ્પતિના મૂળતંત્રને ભૂમિને બદલે ફક્ત વિવિધ ખનિજ તત્વો ઓગાળેલા દ્રાવણમાં ઉછેરવામાં આવે છે. ખૂબ મોટા પ્રમાણમાં આવું પોષક દ્રાવણ ઉપયોગમાં લેવું પડે છે. આવા દ્રાવણમાં આવશ્યક ખનિજ તત્વો તેમની નિર્ધારિત માત્રામાં ઓગાળેલા હોય છે. તેમના સંકેન્દ્રણ અને માધ્યમના પીએચની વારંવાર ચકાસણી કરાય છે અને તેઓના યોગ્ય સ્તર જળવાય છે. ઉછેર દરમિયાન દ્રાવણમાં સતત ઓક્સિજનનું વાયુ સ્વરૂપે ઉમેરણ કર્યા કરવું પડે છે. આમ કરવાથી વનસ્પતિના મૂળતંત્રને પૂરતો O2 મળી રહે છે. વિવિધ વિજ્ઞાનીઓએ આવા પોષક દ્રાવણ તૈયાર કરવાની રીતો વર્ણવી છે. હવે આપણે જે ખનિજ તત્વની અસરો અને ત્રુટિનો અભ્યાસ કરવો હોય તે તત્વને આ દ્રાવણમાં ઉમેરવાનું નહીં. સામાન્ય દ્રાવણમાં અને આ દ્રાવણમાં ઉછેરાતી વનસ્પતિના વિકાસની સરખામણી કરી આપણે જે તત્વ નથી આપ્યું તેની અસરો નોંધી શકીએ.